વેલકમ બેક. તો સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરના સાયચા બંધુઓ પર કાયદાનો ગાળિયો કસાયો છે. સરકારી જમીન પર મકાન બનાવવા મામલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. શહેરના બેડી વિસ્તારમાં રહેતા રજાક સાયચા અને હનીફ સાયચાએ ડિસેમ્બર માસમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જે રેવન્યુ રેકોર્ડમાં સાબિત થઈ જતા સર્કલ ઓફિસર હિતેશ જાદવે સાયચા બંધુઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ તેમજ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓની હાજરીમાં બાંધકામ તોડી પાડવામાં આવ્યું. બંને બંધુઓ પર અપહરણ, છેડતી, લૂંટ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે. આજે આ સાયચા ગેંગના જે લોકો છે, રજાક અને સિકંદર, એ લોકો જે ગેરકાયદેસર આપણી જે સરકારી જગ્યા છે આ ઉપર કબજો કરીને અને એટલા મોટા બંગલા છે એ લગભગ 1000 વારના આશરે જગ્યામાં એ લોકો જે ઉભા કર્યા છે, આના ઉપર આપણે વહીવટી તંત્ર સાથે મળી અને આની ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. અને આ બધાને ખબર પણ છે કે આ જે સાયચા જે ગેંગ છે આ લોકો પર ઘણા બધા ગુના દાખલ થયેલ છે. અને થોડા સમય પહેલા એક જે આપણે શિક્ષિકા હતી આના ત્રાસથી એ સુસાઇડ કર્યો હતો અને એટલો બધો આને ત્રાસ આપ્યો હતો કે સુસાઇડ નોટ મેં જે રીતે લખ્યો હતો તો આપણે માટે બહુ જરૂરી હતો કે એવો લોકોને કાયદાકીય ભાન હોય. જામનગરમાં ફરી એકવાર સાયચા બંધુ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવા માંગશે કે જે બેડ વિસ્તારમાં જે સાયચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે જે ગેરકાયદેસર બંગલાઓ છે તે હાલ જામનગર પોલીસ તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો વધુ વાત કરવામાં આવે તો આ પહેલા પણ જે સાયચા બંધુ દ્વારા જે અનલીગલી બાંધકામો બાંધવામાં આવ્યા હતા તે પણ પોલીસ દ્વારા તોડવામાં આવ્યા હતા. ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ જે જામનગર પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ સવારથી જ જે બેડી વિસ્તાર છે તેમાં મોટી સંખ્યામાં જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે. જામનગર એસપી, ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે આ ગેરકાયદેસર બાંધકામો છે જે સાયચા બંધુઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને સાયચા બંધુઓ સામે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદો નોંધાઈ હતી. ત્યારબાદ જે જામનગર મામલતદાર દ્વારા જે સાયચા બંધુ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ જામનગર પોલીસ દ્વારા જે આ કડક હાથે કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર. સુરેન્દ્રનગર